हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता, शरण में रख दिया जब माथ तो किस बात की चिंता। નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હેતલ પંડ્યા। રામનવમી એટલે પ્રભુ રામનો જન્મોત્સવ। ચૈત્ર સુદ નોમ પર રામનવમી ઉજવાય છે। હિન્દુ પુરાણ અનુસાર સુદ નોમ તિથિ પર અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રભુ રામનો જન્મ થયો હતો। રામજીને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે। દેશભરમાં રામનવમીની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર રાવણના અત્યાચારોનો અંત લાવવા અને ધર્મની પુનઃસ્થાપના માટે ત્રેતા યુગમાં શ્રી રામ તરીકે ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો। ભક્તો આ શુભ તિથિએ રામનવમી તરીકે ઉજવે છે। આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને અજાણતા કરેલા પાપોથી મુક્તિ આપવા પ્રભુને પ્રાર્થના કરે છે। આપ સૌને સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ રામનવમીના જન્મોત્સવની શુભકામના। હેપી રામનવમી।